નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GS ન્યૂઝ 24x7। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ઇસ્લામના મહાન પૈગંબર સાહેબ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ અને વકફ બિલનો વિરોધમાં આવેદનપત્ર આપ્યું। ધોરાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ ડેપ્યુટી કલેક્ટરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ખાતે રામગીરી મહારાજે ઇસ્લામના મહાન પૈગંબર સાહેબની વિરુદ્ધમાં અપમાનજનક ટિપ્પણી કરી છે, તેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી। રામગીરી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ અને વકફ બિલનો પણ વિરોધ વ્યક્ત કર્યો હતો। આ ઘટનાના ઘેરા પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે, જેના ભાગરૂપે આજે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબને શાંતિપૂર્વક માહોલમાં આવેદનપત્ર આપ્યું। ધોરાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલું હતું। મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના લોકો બોડી સંખ્યામાં હાજર રહેલા હતા। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, GS ન્યૂઝ 24x7 ધોરાજી। બાબતે જે ગુસ્તાખી થઈ તેની વ્યવસ્થિત વિગતવાર ફરિયાદ આવેદનપત્ર આપેલ છે અને વકફ બોર્ડ કાળા કાયદા સામે પણ આપણે આવેદનપત્ર આપેલ છે। આપણો અવાજ અધિકારીને આપેલ છે, અધિકારી દ્વારા સરકાર સુધી પહોંચશે। આપણે વ્યવસ્થિત લખાણ કરીને આપેલ છે, આવેદનપત્ર આપેલ છે। તમારો બધાની સહી અને અવાજ અધિકારી દ્વારા સરકારને પહોંચશે અને આ જે આવેદનપત્ર આપેલ છે આપણે એ થોડીક વારમાં જ વોટ્સઅપમાં ફરી જશે। એટલે તમામ આવેલનો બધાનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। અલ્લાહ જઝાએ ખેરતા ફરમાવે અને આરામથી કરે જાજો। એક એવો મેસેજ જવો જોઈએ કે આપણું કામ શાંતિપ્રિય અને અમાનવાળી છે। નામ હું કાસુભાઈ કુરેશી, માજી પ્રમુખ ધોરાજી નગરપાલિકા। આજે તારીખ 20/9 અને સાંજે 4 કલાકે ડેપ્યુટી કલેક્ટર સાહેબના ગ્રાઉન્ડની અંદર અમારા ધોરાજી મુસ્લિમ સમાજ, સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા અમારા પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લઈ શાનમાં સ્વામી મહંત રામગીરી કરીને ટિપ્પણી કરેલ છે, અશબ્દ બોલેલ છે અને ઘણું અપમાન કરેલ છે। એમના વિરોધમાં સમાજના, ધોરાજી સમાજના તમામ આગેવાનો, સાદાત જમાતના આગેવાનો, ધોરાજી સમાજની પબ્લિક અમે બધા સાથે મળી આજે અમારા પૈગંબર સાહેબના વિરોધમાં જે ટિપ્પણી થયેલ છે એનો વિરોધ દર્શાવવા માટે અને વકફ બોર્ડની અંદર જે અન્યાય થઈ રહેલ છે એની સામેનો વિરોધ દર્શાવવા માટે થઈને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે આજે આવેદનપત્ર આપેલ છે અને એ આવેદનપત્રની અમે રિક્વેસ્ટ કરેલ છે કે સાહેબ આવેદનપત્ર ઉપર સુધી પહોંચાડી અને પૂરેપૂરો ન્યાય મળે એવી અમે આશા રાખીએ। આપનું નામ? મુસીરભાઈ કાસમભાઈ માજોટી, સામાજિક કાર્યકર। શું કહેશો મુસીબા, આજે આવેદનપત્ર દેવામાં એનો હેતુ શું હતો? આજે તારીખ 20/9/2024 વાર શુક્રવાર આજે અમે મુસ્લિમ સમાજ લોકો વતી ડેપ્યુટી કલેક્ટર કચેરી ધોરાજીમાં આવેદનપત્ર આપેલ છે। 2 આવેદનપત્ર આપેલ છે। એક જે મહારાષ્ટ્રના મહંત છે રામગીરી, તેઓએ બફાટ કરેલ છે અમારા પૈગંબર વિરુદ્ધ તે બાબતે, અને એક વકફ બિલના કાળા કાયદા સામે અમે આવેદનપત્ર આપેલ છે। આવેદનપત્રમાં તમામ વિગતો છે કે અમે લોકોએ આવેદનપત્રમાં બધું લખેલ છે એ ડેપ્યુટી કલેક્ટર મારફત અમે સરકાર સુધી પહોંચાડવા માટે અમે સાહેબને એક અરજી અને મંજૂરી સાથે સાહેબને રિક્વેસ્ટ કરેલ કે અમારી આ માંગણીઓ સરકાર સુધી પહોંચાડો, અમને પૂરેપૂરો ન્યાય આપો અને જે આવા બફાટ કરતા જે લોકો છે, જે વિઘ્ન સંતોષીઓ છે, જે શાંતિ અને અમનચારાને નથી ચાહતા અને મજા નથી આવતી તેવા લોકોને કાયદાનો પાઠ ભણાવો। પછી એ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તેના ઉપર ખાસ કાયદા કડક પગલાં લ્યો અને તેને ડામી દો। તો જે આપણા ભારતના અંદર એક કહેવત છે અને એક શેર છે કે સારે જહાં સે અચ્છા ये हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा। એ અકબંધ રહેવું જોઈએ, એ જળવાઈ રહેવું જોઈએ અને કાયદાની મર્યાદા મારીને બધાને જે કાંઈ તકલીફ હોય, જે કોઈને કાંઈ પ્રશ્ન હોય તે કરવો જોઈએ। પછી એ કોઈ પણ સમાજનું હોય, કાયદા બહાર જાય તો ખાસ કરીને હું અત્યારની સરકારને ખાસ અનુરોધ કરું છું અને માંગણી કરું છું સમાજ વતી અને મારા વતી કે આવી બાબતે એક્શનમાં આવી અને કડક પગલાં લઈએ અને કડક પગલાં લઈને એક
તમામ સમાજો માટે અને ભારત માટે એક બોધપાઠ સબક લેવામાં આવે તો તેનાથી ભાઈચારો જળવાઈ રહે, શાંતિ જળવાઈ રહે, અમન જળવાઈ રહે અને બધા સુખ શાંતિથી રહી શકે.